નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. વિડીયોમાં આવતા તમામ નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આજે મારા લગ્નની પહેલી રાત હતી. ઘરમાં ચારે બાજુ દીવડા ઝગમગી રહ્યા હતા. મહેમાનો પણ આમથી તેમ દોડી રહ્યા હતા. પણ અચાનક એક એવા ખબર આવ્યા કે બધાના શ્વાસ અટકી ગયા. કોઈએ દોડતા દોડતા આવીને કહ્યું કે તમારી દુલ્હન ઘરેથી ભાગી ગઈ છે. તેની વાત સાંભળતી મારી દુનિયા તૂટી પડી. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી દુલ્હન, મારી મંગેતર લગ્નના દિવસે મને આ રીતે છોડી દેશે. મારી માની આંખોમાં ગુસ્સો અને આંસુ હતા. મારા પપ્પા કંઈ બોલી શકતા નહોતા. સુહાનીના પરિવાર માટે તો માથું ઊંચું કરવાનું પણ મુશ્કેલ બની ગયું હતું. મારી માં જૂના વિચારોની હતી. તે હંમેશા કહેતી કે જો આવું થશે તો લોકો શું કહેશે, અને એ જ સમયે તેણે કઠોર નિર્ણય લીધો. તેણે કહ્યું, જો જાન વહુને લીધા વગર પાછી જશે તો આખું ગામ અમારી ઉપર મજાક કરશે. એટલે જ્યારે મારા દીકરાના લગ્ન તેની નાની બહેન તારા સાથે કરવા પડશે. તારા અચાનક આ બધું સાંભળીને ગભરાઈ ગઈ. તે રડવા લાગી, પણ પરિવારના દબાણ સામે કોઈ કાંઈ કરી શકતું નહોતું. જાન ત્યાં જ ઊભી હતી. લોકો શું થાય છે તેની રાહ જોઈ રહ્યા હતા. અને મજબૂરીમાં ધારા તૈયાર થઈ ગઈ અને લગ્ન મંડપમાં આવીને બેસી ગઈ. લગ્ન સાવ સાદગીથી થયા. ન ઢોલ વાગ્યા, ના નૃત્ય થયું. બસ એક શાંતિ અને અજીબ સ્થિતિ હતી. મને અંદરથી બધું ખાલી ખાલી લાગતું હતું, કારણ કે મારા સપનાની દુકાન કોઈ બીજા સાથે ચાલી ગઈ હતી. પણ મારા મન વિરુદ્ધ લગ્ન કરી રહી હતી. મને મનમાં થયું કે રૂમમાં જઈને આ સંબંધને તોડી નાખું. પણ પછી એવું બન્યું. મિત્રો, જાન પરણીને ઘરે આવી ગઈ અને હું મારા રૂમમાં બેઠો હતો. અને હું વિચારી રહ્યો હતો કે હું શું કરીશ. મેં મનમાં નક્કી કર્યું કે હું આ સંબંધને તોડી નાખીશ. થોડી વાર પછી ધારા પોતાના હાથમાં દૂધનો ગ્લાસ લઈને મારા રૂમમાં આવી. અને મેં તેને પહેલી વાર જોઈ. તેની આંખોમાં ડર પણ હતો અને દુઃખ પણ, અને એક વિચિત્ર સૌંદર્ય પણ. મને એવું લાગ્યું કે કદાચ આ છોકરી મારી કલ્પના કરતાં સાવ અલગ હતી. મિત્રો, ઘરમાં હું સૌથી નાનો હતો. મારે 2 મોટા ભાઈ અને એક બહેન હતી. તે બધાના લગ્ન થઈ ગયા હતા, પણ હું સૌનો લાડકો હતો. બધાનું જીવન શાંતિથી ચાલતું હતું. સુહાની અમારી શેરીમાં જ રહેતી હતી. તે જ્યારે કોલેજ જતી ત્યારે રસ્તામાં આવતા જતાં હું તેને જોઈ લેતો, અને મારા દિલમાં કંઈક ધીમે ધીમે તે મારા દિલની ધડકન બની ગઈ. મેં નક્કી કર્યું હતું કે ત્યારે હું સુહાનીને મારા પ્રેમની વાત કરીશ જ્યારે મારી પાસે સારી નોકરી હશે અને સ્થિર ભવિષ્ય હોવું જોઈએ. મેં મમ્મીને મારી લાગણીઓ જણાવી તો તેણે કહ્યું કે પહેલાં નોકરીમાં લાગી જા, પછી ઘરની વાત કરશું, પછી લગ્નની વાત કરશું. મારી માની
વાત હું માની શક્યો નહીં. પછી હું તનતોડ મહેનત કરતો રહ્યો, પણ મારી કિસ્મત એક અલગ યોજના બનાવી રહી હતી. એક દિવસ મેં જોયું કે સુહાની પોતાના જૂના મિત્ર સાથે વાત કરી રહી હતી. ત્યારે જ મારા મનમાં એક શંકા ઊભી થઈ. શું સુહાની તેને પસંદ કરે છે? પરંતુ હું હિંમત હાર્યા વગર ખૂબ મહેનત કરી અને છેવટે મને નોકરી મળી. હવે મારી મમ્મી સુહાનીના ઘરે મારા સંબંધની વાત કરી. તેનો પરિવાર પણ આ સંબંધ માટે રાજી થઈ ગયો. થોડા દિવસોમાં અમારા બંનેની સગાઈ થઈ ગઈ અને 2 મહિનામાં લગ્ન પણ નક્કી થઈ ગયા. લગ્નના દિવસે હું ખૂબ ખુશ હતો, પણ એ ખુશી થોડી જ વારમાં હવામાં ઉડી ગઈ. જ્યારે એક વ્યક્તિએ દોડતા દોડતા આવીને સમાચાર આપ્યા કે સુહાની ઘરેથી ભાગી ગઈ, ત્યારે મારા બધા સપના તૂટી ગયા. હવે મારા લગ્ન તેની બહેન ધારા સાથે થઈ ગયા હતા. આમ જ સમય પસાર થતો ગયો. હું મારા ભૂતકાળમાં અટવાઈ ગયો, પણ ધારા તો કંઈક અલગ જ નીકળી. તેણે ક્યારેય મારી સામે કોઈ ફરિયાદ કરી નહીં. તેના પણ લગ્ન મજબૂરીમાં થયા હતા, પણ તેણે આ સંબંધને સંપૂર્ણ ઈમાનદારીથી અપનાવી લીધો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ મેં જોયું કે તે કેટલી સમજદાર, સંવેદનશીલ અને સારી વ્યક્તિ છે. ઘરના દરેક કામમાં તેણે મારી માતાનો પૂરો સાથ આપ્યો. મારા ગુસ્સાને ક્યારેય ગુસ્સાથી નહીં પણ શાંતિથી જવાબ આપ્યો. ધીમે ધીમે મારી કડવાશ ઓગળવા લાગી. એક દિવસ મને સમજાયું કે કદાચ આજ મારી સાચી કિસ્મત હતી. સુહાની તો માત્ર દેખાવમાં સુંદર હતી, પણ ધારા હૃદયથી સુંદર હતી. મેં ભૂતકાળને ભૂલાવી દીધો અને વર્તમાનને સ્વીકારી લીધો. ધારામાં મારી સાચી જીવનસાથી અને સમજદાર અને સહનશીલ પત્ની હતી. મિત્રો, જીવનમાં જે થાય છે તે હંમેશા સમજાતું નથી. ઘણીવાર જે ગુમાવવા જેવું લાગે છે તે ખરેખર આપણને વધુ સારું આપવાનો રસ્તો બને છે. અને મિત્રો, જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ચોક્કસ ખુલે છે. જો તમને આ નાની એવી વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. એક સારી એવી વાર્તા લાવવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો.